તો વાઘોડિયામાં પણ તાલુકા ચૂંટણીનો માહોલ જોવા મળ્યો છે। વાઘોડિયાના 21 ગ્રામ પંચાયતમાં શાંતિમય વાતાવરણમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની શરૂઆત કરવામાં આવી। મઢેલી તેમજ બાકરોલ ગામ એમ 2 ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું। મઢેલી ગામે 35 વર્ષ બાદ સરપંચ પદ માટેની ચૂંટણી યોજાઈ રહી છે। છેલ્લા 35 વર્ષથી સમરસ સરપંચની ચાલતી પરંપરા તૂટી 35 વર્ષ બાદ ગ્રામજનો તેમજ યુવાનો સરપંચ પદ માટે મતદાન કરી રહ્યા છે। મઢેલી ગામે 35 વર્ષ બાદ સરપંચ પદ માટેની ચૂંટણી આવતા ગ્રામજનો તેમજ યુવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। ગામની અંદર ફર્સ્ટ ટાઈમ પર 35 વર્ષમાં ચૂંટણી આવી એટલે એક આનંદ ઉત્સવ જેવું છે। કારણ કે 100 150 લોકોના ટોળા જોયા, લોકોને આઈસ્ક્રીમ ખાતા જોયા, લોકોને ભજીયા ખાતા જોયા, લોકોને દોડતા જોયા, કોઈકને કઈ રીતે એક ઉત્સવ જ લાગ્યો। ખરેખર મને તો બહુ મજા આવી। અને આ જે અમારી પ્રાથમિક શાળાને જે 4 કરોડની બિલ્ડિંગ છે એની અંદર પણ પહેલીવાર વોટ અપાયા છે। ગામના દરેક લોકોએ સ્કૂલ જોઈ છે એ પણ એક અનુભવ કર્યો અને બહુ સારી રીતે છે કે પોલીસ વિભાગનું પણ બહુ સારું કામ છે કે મોબાઈલ લઈને પણ કોઈને અંદર એલાવ નથી। વિકાસ તો થાય જ, પણ આવનાર સમયમાં ફરી પાછી સમરસતાના રસ્તા ઉપર અમે જઈએ। ગામની એકતા સમરસતા જળવાઈ રહે। આમ જોવા જઈએ તો બંને ઉમેદવારનો એક આત્મસન્માનનું કહેવામાં આવે છે અને એકની જીદ છે, તો આમાં કોણ જીતે છે આપણે જોઈશું।